પણ હા શું કરે છે તું? લાવ ચાલ ટિફિન, મારે નોકરી જવાનું મોડું થાય છે. હા લાવું છું. લો આટી. પણ કેમ આટલી બધી ગુસ્સામાં છે? સવાર સવારમાં આટલો ગુસ્સો સારો નથી લાગતો. શું કારણ છે આનું? તમને કહેવાનો કોઈ મતલબ નથી. અરે પણ શું થયું એ તો કે. આમ ગોળ ગોળ ફેરવીશ તો મને ખબર કેવી રીતે પડશે? મેં કેટલી વાર કીધું છે તમારા નાના ભાઈને કઈ કહેવાનું રાખો. અરે હા, પણ તું એની પાછળ કેમ પડી છે? તને ખબર છે કે મમ્મી પપ્પાને ગયા પછી એનું જે ગણે હું જ છું. હવે ધીમે ધીમે મોટો થશે એમ સુધરી જશે. પણ ક્યારે? આમ 12 વાગ્યા સુધી પડી રહેવાનું? ઘરના રોટલા અને ગામના ઓટલા તોડવા સિવાય બીજું કઈ કામ છે સાહેબ ને? તું ચિંતા ના કરીશ, એને હું આવીને સમજાવી દઈશ. અત્યારે મારે નોકરી જવાનું મોડું થાય છે તો હું નીકળું. અને હા, બીજી વાત, એને સમજાવો કે કામ ધંધામાં ધ્યાન આપે. જ્યારે હોય ત્યારે દશામાં કરે છે. બસ યાર, આવી નાની નાની વાતોમાં માતાજીને કેમ વચ્ચે લાવે છે તું? એ આખો દિવસ દશામાં કરે છે. અહીંયા ભાઈ ભાભી જીવતા છે એમનું તો કઈ માનવાનું નહીં. બસ હવે સાંભળ, એને તારે જે કેવું હોય કહેજે, પણ માતાજીને કઈ કહેવાનું નહીં. હવે મારે નોકરી જવાનું મોડું થાય છે તો હું નીકળું છું. ચાલ આવીને મળીએ. હલો હલો, ક્યાં છે ભાઈ? હું ક્યારનો તારી વાટ જોઉં છું. આવું છું ભાઈ. હું કલાકથી આવીને ઊભો છું. કલાકથી તારી વાટ જોઉં છું. તું હજી પડી રહ્યો છે? હા ભાઈ, મૂકને ફોન, આવું છું. આવું છું નહીં, ફટાફટ આવી જા. ભાભી હું આવું ગમે છે. હું ના પાડીશ તો તું નહીં જાય? સમયસર પાછો આવી જજે. શું કે ભાઈ, મજામાં? ના બોલાઈશ મને. આ ટાઈમ છે તારા આવવાનો? ચાલ ભાઈ મંદિરે. તારામાં શરમ જેવું છે કે નહીં કઈ? કેમ ભાઈ, શું થયું? આ 12 વાગે મંદિરે કોણ જાય? અરે મારા ભાઈ, માતાજી આમ થોડું કે છે કે ટાઈમ પર મંદિરે આવો. શ્રદ્ધા અને વિશ્વાસ દિલમાં હોવો જોઈએ. મને ગમે છે મંદિરે જવાનું, એટલે હું જાઉં છું. અલ્યા, અત્યાર સુધી તને કોઈ પહોંચી વળ્યું છે? તું એક સવાલનો જવાબ આપ. તું રોજ દશામાના મંદિરે દર્શન કરવા જાય છે. તને તારી માતાએ કઈ આપ્યું? મારા ભાઈ, હું માતાજીના મંદિરે કઈ માગવા જતો જ નથી. મને માતાજી ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે. જો મારા નસીબમાં કઈ હશે ને તો મને વગર માગે મળી જશે. શું બોલ્યો તું? અલ્યા, વગર માગે? આખો દિવસ કામ ધંધો તો કરવો નથી, રોજ રખ્યા કરે છે, અને તને લાગે છે કે તારી માતા વગર માગે આપી દેશે? વાહ વાહ, તારી ભક્તિ. સારું ચાલ ભાઈ, મળીએ પછી. અરે આ સવારમાં કેવું સપનું હતું? દીકરા કિશન, કોણ કોણ? હું દેવી દશામાં. દશામાં? માં દશામાં? માં તમે ક્યાં છો? માં દશામાં મને દર્શાવો. માં તમે ક્યાં છો? માં દર્શન આપો. દીકરા કિશન, તે જે સપનું જોયું એ કોઈ સપનું નથી. એ ભવિષ્યમાં બનનારી એક સાચી ઘટના છે. હે માં દશામાં, આ સપનું મને જ કેમ આવ્યું? માં દીકરા, તારે ઘટના થતી અટકાવવાની છે. તું રોજ મારા મંદિરે દર્શન કરવા આવે છે, પણ આજે તું મારા મંદિરે જઈશ ત્યારે તને એક છોકરી દોડતી આવતી દેખાશે, જેની પાછળ ગુંડા પડ્યા હશે. તારે એ છોકરીને ગુંડાથી બચાવવાની છે. હા માં, હું એ છોકરીને બચાવી લઈશ. માં દીકરા, તારે એ છોકરીને તારી પત્નીના રૂપે અપનાવવી પડશે. હા માં, હું એ છોકરીને અપનાવી લઈશ. જેવી તમારી ઈચ્છા. માં
જો દીકરા, તું એ છોકરીને અપનાવીશ અને તારી પત્ની બનાવીશ, એના પછી તારા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે. પણ જો તું એ મુશ્કેલીઓનો સામનો કરીશ તો હું દશામાં તને મારા સજા રૂપે દર્શન આપીશ. જય દશામાં. ઓય અડી જા મારા રસ્તામાંથી. એ હટવું તો તારે પડશે. ભાઈ લાગે છે એનો જીવ વાલો નથી. ભાઈ તને તારો જીવ વાલો હોય તો અહીંથી નીકળી જા. જીવ તો હું હાથમાં લઈને જ ફરું છું, અને રહી વાત તારાથી ડરવાની તો મારી આંખ સામે તું આ છોકરીને હાથ પણ નહીં લગાવી શકે. ઓય મિસ્ટર ભાઈને ધમકી આપે છે. ઓય તને તો ફરી વાર મેં જોઈ લે. હા ખબર નહીં તમે ના હોત તો મારી સાથે શું થાત. તમે દેખાવમાં તો બહારના લાગો છો, તમે અહીંના નથી. મારું આ દુનિયામાં કોઈ નથી, હું એકલી જ છું. ના, આવું કેમ બોલો છો? છે ને તમારું આ દુનિયામાં. અરે તમે મને આ અહીંયા મંદિરમાં કેમ લઈને આવ્યા? બસ 1 મિનિટ. બોલો હવે, છે ને તમારું આ દુનિયામાં કોઈ? હવે તમે અનાથ નથી, હું છું. પણ તમને ખબર નથી હું કોણ છું અને મારી ઓળખાણ શું છે. હવે તમારે કોઈ ઓળખાણની જરૂર નથી. હવે તમારી ઓળખાણ હું. અને બીજી વાત, આપણને બેઉને ભેગા કરવામાં માં દશામાની મરજી છે, એટલે હવે બીજું બધું માં દશામા ઉપર છોડી દઈએ. ઓહો, આવી ગયા રાજકુમાર. જોવો તો કોણ આવ્યું છે. શું કીધું? કોણ છે? અરે કિશન તું? અને આ જોડે છોકરી કોણ છે? મોટા ભાઈ, આ મારી પત્ની છે. મેં આની જોડે મંદિરમાં લગ્ન કરી લીધા છે. શું લગ્ન કરી લીધા મતલબ? એની નાત જાત ગામ ઠેકાણ કશું જાણે છે તું? તો એમને લગ્ન કરીને અહીંયા આવી ગયો. નીકળી જા અહીંયાથી. ભાઈ, આ છોકરી અનાથ છે. આનું આ દુનિયામાં મારા સિવાય બીજું કોઈ નથી. જો કિશન, તને આપણા ખાનદાનની આપણા ઇજ્જતની પડી હોય તો હાલ ને હાલ આ છોકરીને જ્યાંથી લાવ્યો છે ત્યાં પાછી મૂકી આવી. નહીં તો મારા ઘરમાં આજે પણ નહીં અને કાલે પણ પગ નહીં મૂકવા દઉં. ના મોટા ભાઈ, મેં આ છોકરીને વચન આપ્યું છે કે હું એને ક્યારેય એકલી નહીં મૂકું. અને હા, માં દશામાની સાક્ષીમાં મેં એની સાથે લગ્ન કર્યા છે. ઓહો, ના જાન ના પહેચાન. આજકાલની આવેલી છોકરી માટે તમે તમારા મોટા ભાઈની વાત નહીં માનો. ના ભાભી, એવી કઈ વાત જ નથી. પણ મેં આ છોકરીને વચન આપ્યું છે કે હું એને ક્યારેય એકલી નહીં મૂકું. હા તો જા, હવે અહીંયાથી નીકળી જા મારા ઘરમાંથી. જો તારે આની જોડે રહેવું હોય તો તારા માટે કે આના માટે મારા ઘરમાં કોઈ જગ્યા નથી.
આજ પછી તારી દશા માતા જે જગ્યાએ તને રાખે, જ્યાં ખાવાનું આપે ત્યાં ખાજે અને રહેજે. પાછો આ ઘરમાં આવતો નહીં. કિશન પ્લીઝ, તમે મારા લીધે તમારા મોટા ભાઈ સાથે ના ઝઘડો. હું અહીંયાથી જતી રહું છું. ના, એવું તો હવે કોઈ કાળે નહીં થાય. મેં તને વચન આપ્યું છે ને, તો હવે જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે. ચાલ. કિશન કેમ ઉદાસ બેઠા છો? મિત્તલ, અત્યાર સુધી મારી જોડે જે પણ પૈસા હતા ને, એનાથી મેં ઘર ચલાવી લીધું. પણ યાર હવે મારી જોડે કંઈ પણ રહ્યું નથી. હા કિશન, અને ઘરમાં ખાવાનો એક દાણો બી નથી. અને હા મિત્ર, તને તો ખબર જ છે આપણે જૂના ઘરનું ભાડું ચૂકવી શક્યા નતા, એના કારણે આપણે એ ઘર છોડવું પડ્યું. અને અત્યારે આ મકાનનું ભાડું પણ 3 મહિનાનું ચડી ગયું છે. યાર હવે તો મને કંઈ સમજાતું જ નથી કે હું શું કરું. મને બસ એક જ વાતની ચિંતા છે કે હવે શું થશે. મિત્ર, તું જરાય ટેન્શન ના લેશ. હું કંઈક ને કંઈક રસ્તો કરી લઈશ. હલો કેડી, બોલને ભાઈ, શું કામ પડ્યું? તારી મદદની જરૂર છે. બોલને ભાઈ, શું મદદ કરી શકું? અરે મારા ભાઈ, શું કહું તને, અત્યારે તો જાણે કે મારા પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઘરનું ભાડું ભરવાના પૈસા નથી રહ્યા અને ઘરમાં અનાજ લાવવાના પણ પૈસા નથી રહ્યા. યાર બની શકે તો થોડી મદદ કરને મારી. સોરી ભાઈ, પૈસા તો મારી જોડે પણ નથી, પણ એક ભાઈ છે જે વ્યાજે પૈસા આપે છે. એ તારું કામ કરશે, પણ તારે ટાઈમે પૈસા પાછા આપવા પડશે. સારું ભાઈ, હું તને કાલે કોલ કરું. આપણે કાલે સાંજે જઈને પૈસા લઈ આવીએ. મિત્તલ, મારે થોડું કામ છે, હું બજાર જઈને પાછો આવું. મેં તને 2 દિવસનો ટાઈમ આપ્યો હતો, હજી સુધી મારા પૈસા આવ્યા નથી. તું પેમેન્ટ ક્યારે કરવાનો છે? હજુ 2 દિવસ, 3 દિવસનો ટાઈમ આપો. જો મને મારા પૈસા નહીં મળે તો તું જીવથી જઈશ. ફરી તારામાં મારો ફોન નહીં આવે, સીધો હું આવીશ. ડાભી, આવ અંદર. બાપુ, જય માતાજી. બોલ ડાભી, કેમ આજે અહીંયા? તું અચાનક કેમ બોલો પડ્યો? બાપુ, આ મારો ભાઈબંધ છે, આને પૈસાની જરૂર છે. તારો ફ્રેન્ડ એમ? શું નામ છે તારું? મારું નામ કિશન છે અને બાપુ મારે અર્જન્ટ 5000 રૂપિયાની જરૂર છે. ચાલ પૈસા તો હું તને આપી દઉં, પણ વ્યાજ થશે, કારણ કે મફતમાં સેવા કોઈ દિવસ હું કરતો નથી. તને પૈસા આપું એની ગેરંટી કોણ લેશે? ડાભી, તું મારો ફ્રેન્ડ છે, તું એને લઈને આવ્યો, તું એની ગેરંટી લઈશ? અને જો નહીં મળે તો કાર્યવાહી નહીં. તને ખબર છે મને પૈસા આપતા પણ આવડે છે અને પૈસા લેતા પણ આવડે છે. ભૂલ કરી બેસીશ, 15 દિવસની ઉપર 1 દિવસ નહીં ચડે. થશે? તારા ભરોસે આપું. આમ પણ છોકરા પર વિશ્વાસ છે, કદાચ કામ કરશે અને પૈસા પાછા આપશે. 15 દિવસ નહીં, 20 દિવસ આપું છું, બરાબર? 15 દિવસ પછી હું પૈસા લેવા આવીશ અને વ્યાજ સાથે પૈસા રિટર્ન કરવા પડશે.
ડાબીમાં પ્રોબ્લેમ એ છે ઘણા બધા પૈસા લઈ ગયા છે લોકો. હવે રિકવરીનો ટાઈમ છે. તું આ ટાઈમે આવ્યો સાંજના ટાઈમે એટલે મેં તને બાકી મેં પૈસા આપવાના બંધ કરી દીધા છે. હવે ખાલી પૈસા ઉઘરાવાના બાકી છે. ટોટલ કલેક્શન 1 લાખ 2 લાખ અંદર વાળું છે. અને તારી શરમે તારા ફ્રેન્ડનો પૈસા આપું છે ગેરંટેડ હોય તારે એટલે તારા હાથે આપી દે. ચાલ ડાબી કઈ બીજું કામ હોય તો કે ને. હા મળીએ હવે. ભાઈ ભાઈ કોઈ છે ઘરમાં? અરે મિત્તલ, ઓ મિત્તલ, હા જો તો બહાર કોણ છે? હા દેખો. બોલે ભાઈ, શું કામ હતું? ભાઈ ભાઈ મારી મમ્મી તબિયત બહુ ખરાબ છે, થોડા પૈસા મળશે? અરે ભાઈ, તું રડીશ નહીં, આ બેસે. મિત્તલ, મિત્તલ, મેં તને ગઈકાલે જે 5,000 રૂપિયા આપ્યા હતા ને એ કાલ લઈ. કિશન આવજો ને 1 મિનિટ. હા બોલે, શું છે? કિશન આપણે પોતે જ આટલી બધી તકલીફમાં છે અને આ પૈસા તમે બીજાને આપી દેશો તો આપણે શું કરીશું પછી? જો મિત્તલ, હું તારી વાત સમજુ છું. મને ખબર છે કે હું આ પૈસા વ્યાજે લાવ્યો હતો આપણા ઘરનું સામાન લાવવા માટે અને આપણા ઘરનું ભાડું ભરાય એટલા માટે. પણ યાર, જો આ પૈસાથી કોઈનો જીવ બચતો હોય ને તો આપણા પૈસાને આપી દેવા જોઈએ. સારું કિશન, તમે જે કરશો એ સારા માટે જ કરશો. સારું છે. કિશન, આજે હું તમારા આ ફેસલાથી બહુ જ ખુશ છું. આપણે ભલે ને ગમે તે મુશ્કેલીથી સામનો કરતા હોય પણ આપણે કોઈ બીજાની મુશ્કેલી જોઈ શકતા નથી. હા મિત્તલ, ખુશ તો હું પણ છું, પણ મને મારી દશામાં પર પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા દશામાં એક દિવસ આપણી બેડા જરૂર વાળશે. કોઈ છે ઘરમાં?
હા બોલો ને, શું કામ હતું? હા, કિશનનું જ ઘર છે ને? હા, આ કિશનનું જ ઘર છે. પણ તમે કોણ? હું કે તારો પતિ મારા જોડેથી વ્યાજે પૈસા લઈ ગયો છે 5,000 રૂપિયા. આજે 15 દિવસ વાયદે લઈ ગયો, હજુ પૈસા પાછા આપ્યા નથી. ફોન ઉઠાવતો નથી. શું કરવાનું છે? ક્યાં છે કિશન? કિશન તો બહાર ગયા છે, પણ એ આવશે ને તો મેં તમારી સાથે વાત કરાવી દઈશ. સમજાઈ દેજે તારા પતિને. જો મને મારા પૈસા ના મળ્યા તો મને પૈસા આપતા પણ આવડે છે અને લેતા પણ આવડે છે. કહી દેજો તારા પતિને. આવે એટલે મને ફોન કરે, મને જવાબ આપે. 4 દિવસથી ફોન લગાવું છું, ફોન ઉઠાવતો નથી. મને મારા પૈસા જોવે. જો મને મારા પૈસા ના મળે તો જોયા જેવું થશે. લાસ્ટ વોર્નિંગ. આજે આપણે આપણા ભાઈને તો કાઢી મૂકી, પણ મને પછી ચિંતા થઈ છે કે શું કરતો હશે, કેમનું હશે, એ ભૂલ તો નીકળી હોય. તપાસ કરવી જોઈએ, શું કરતો હશે પેલા. અરે માં, એવી દશામાં તમે માં? હા, તો દુખ્યા દુખનારી દેવી દશામાં. જય હો દશામાં. હો માં દશામાં, આવા ઘોર કળિયુગમાં તમે સાક્ષાત આવી મને દર્શન આપ્યા માં. અરે માં, અમારે કઈ ભૂલ તો નથી થઈ ને માં? હા, તારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તે તારા નાના ભાઈને જાણ્યા વિચાર્યા વિના ઘરથી રજો તો કરી નાખ્યો. હા માં, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે માં. મેં જાણ્યા વિચાર્યા વગર મારા નાના ભાઈને મેં ઘરેથી કાઢી મૂક્યો માં. મારી બહુ મોટી ભૂલ થઈ છે માં. આટલો ગુનો મારો માફ કરો. હાલ જ હું ગમે ત્યાંથી શોધી અને મારા ભાઈને હું પાછો લાવું છું માં. મને માફ કરો, મને માફ કરો માં. માફી મારી નહીં, તારા ભાઈની માંગ. જો એ તને માફ કરી દેશે તો હું પણ એ તને માફ કરી દઈશ. હા માં, હું જરૂરથી એની માફી માંગીશ માં. ખાસ હેલો, હું તારા મોબાઈલ ઉપર એક છોકરાની ડિટેલ મોકલું છું. તે ક્યારે છે, કોને મળે છે તેની જાણકારી મને તૈયારીમાં આપ. હાલો કે મેં તમારા કામ ઉપર માણસોને લગાડી દીધા છે. તમારું કામ 2 દિવસમાં પતી જશે. મિત્તલબેન, કિશનભાઈ છે? હા બોલો ને, શું કામ હતું? શું થયું મિત્ર? કોણ છે? 3 મહિના થઈ ગયા છે. ભાડું આપવું છે યા ઘર ખાલી કરવું છે? અત્યારે તો મારી જોડે પૈસા નથી. તમે મને થોડો ટાઈમ આપો. અમારી ઉપર દયા કરો. શું દયા? તારા પર દયા ખાઈશ તો મારા વૈરા છોકરા શું કરશે? ઠીક છે, અત્યારે તો મારી જોડે પૈસા નથી, પણ અમે ઘર ખાલી કરી દઈશું. કરી દેશું નહીં, હમણાં જ ખાલી કર. તારો સામાન પેક કર, નીકળ અહીંથી. હા બોલો કિશન. જો મિત્ર, હમણાં આપણી જોડે પોઝિશન એવી છે કે આપણે ઘર હવે ખાલી કરવું પડશે. પણ કિશન આપણે ક્યાં જઈશું? હવે તો મારા દશામાં જ્યાં લઈ જાય ત્યાં જ આપણું ઘર.
હો વહમી વેડા છે માં દોડીને આવજે, તારા ભક્તોની માળી તું લાજ આજ રાખજે, લાજ આજ રાખજે, લાજ આજ રાખજે. હો આવી છે આજે કેવી રે ઘડી, હો આવી છે આજે કેવી રે ઘડી, નથી ઘર બાર વેડા કેવી વળી, તું આવજે મારી કાજમાં રાખજે તુલા, જરૂર પડી તારા છોરુઆ, ધીમા ડગલે ને પગલે દુઃખ ના સમાય, હો આકાશમાં કાળા વાદળ છવાય દળ છવાય, ઓ માં સમય એવો બન્યો નથી કોઈનો સહારો, હવે માં અમને એક આસરો, તારો આસરો તારો, હો વેડા તું વાળજે માં લાજ મારી રાખજે, હો સમય બની માં તું સહારો અમને આપજે, હો સમય બની માં તું સહારો અમને આપજે, આસરો તારો. મિત્તલ લે પાણી. કેવું લાગે છે હવે? સારું. લે આ પૈસા. તમે આ પૈસા ક્યાંથી લાવ્યા? જ્યારે હું તારા માટે પાણી લેવા ગયો ને ત્યારે. હાલો બોસ, તમે જેને ફોટો મોકલ્યો તો એ છોકરો અહીંયા જ છે, અને હા અમને માર્યા હતા ને એ છોકરો એ જ છે. હું તમને લોકેશન સેન્ડ કરું છું, અહીંયા જલ્દી આવી જાઓ. હવે તને જીવતો નહીં છોડું. બોસ, અમે એને પકડી લીધો છે, તમે જલ્દી આવી જાઓ.
જે પૈસા લઈ ગઈ છે ને, મને મારા પૈસા પાછા. પ્લીઝ મને થોડો ટાઈમ આપો. અત્યારે મારી જોડે પૈસા નથી. મને મળશે એટલે હું તમારા પૈસા પાછા આપી દઈશ. આજે હું પૈસા વસૂલ કરી જઈશ. એ જોઈ રહ્યા છો, હાથ પગ તોડી નાખો ના. આજે તું જીવથી જશે, સમજી લેજે. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારો જીવ બચાવ્યો. એ બધી વાત છોડ, આ લોકો કોણ હતા અને તને કેમ મારતા હતા? ભાઈ એમાં વાત એવી છે કે આ લોકો જોડે મેં વ્યાજે પૈસા લીધા હતા અને એ પૈસા હું ટાઈમે ચૂકવી ન શક્યો. એ કારણથી આ લોકો મને મારતા હતા. બોલ, તારે કેટલા પૈસા એને આપવાના છે? મારે એ લોકોને 5,000 રૂપિયા આપવાના છે. તું ચિંતા ના કરીશ, લે આ પૈસા અને તું એમને ચૂકવી દેજે. ના ભાઈ ના, હું આ પૈસા તમારી જોડે ના લઈ શકું. તું ચિંતા ના કરીશ, આ દશામાની ભેટ સમજીને તું લઈ લે. ભાઈ તમારો આભાર, તમે મારી મદદ કરી. પણ હા, હું આ પૈસા દશામાની ભેટ સમજીને લઉં છું ખરો, પણ સમયસર જ્યારે મને પૈસા પાછા મળશે ત્યારે હું આ તમારું ઋણ ચૂકવી દઈશ. જેવી તારી મરજી. આ ભાઈ ક્યાં ગયા રહ્યા? મતલબ હે માં દશામાં, તમે સાક્ષાત આવીને મારો જીવ બચાવ્યો, પણ માં હું તમને ઓળખી ના શક્યો. માં હું તમને ઓળખી ના શક્યો. આ વાત હું જઈને મિત્તલને કરું, એ મારી વાત સાંભળીને બહુ ખુશ થઈ જશે. હા જરૂર, દશામાં તમારી વારે આવ્યા હશે. સારું, ચાલ આપણે ઘરે જઈએ, ઘરવાળાનું ભાડું અને વ્યાજવાળાના પૈસા આપી દઈએ. ના, કાલે સવારે આપી દઈશું. સારું, ચાલ આપણે અત્યારે ઘરે જઈએ.
રિપલ, આ પેલા જે પાછળ આવે છે એ કિશન ને હોય એવું નથી લાગતું? હા મને પણ એવું જ લાગે છે. તો ચાલો આપણે જોઈએ તો ખરા. હા હા ચાલ. કિશન, કિશન, નક્કી એ કિશન જ છે. તમે ગાડી જલ્દી જવા દો. ભલે. અરે કિશન, ચાલ હું તને લેવા આવ્યો છું. ના મોટા ભાઈ, હું નહીં આવું. અરે કિશન, મારે આપણા કુટુંબ અને આપણા ઇજ્જત માટે મેં તને ઘરેથી કાઢી મળ્યો. એ મારી બહુ મોટી ભૂલ છે. પણ સાક્ષાત માં દશામાં આવીને મને સપનું આપ્યું કે કિશનને હું ઘરે લઈ જાઉં તો મને માતાજી માફ કરશે, એટલે તારે ઘરે જ આવવું પડશે. ના મોટા ભાઈ, હું આને એકલી મૂકીને તમારી જોડે ના આવી શકું. તમે તમારી જીદ મૂકો અને તમારા મોટા ભાઈની વાત માનીને ઘરે ચાલો. અને હા કિશન, આમ પણ હું તમને બંનેઓને ઘરે લઈ જવા માટે તૈયાર છું. અને ફરીથી આપણે જેવી પહેલા જિંદગી જીવતા હતા, આપણે ચારે સાથે મળી આપણા ફેમિલી સાથે હેપ્પી વાળી જિંદગી જીવીએ. ના મોટા ભાઈ, મને માફ કરો, પણ હું તમારી સાથે ઘરે નહીં આવી શકું. હવે તો મારી દશામાં મને જ્યાં લઈ જશે ત્યાં અમે લોકો જીવી ખાઈશું. કિશન, આ તમારા મોટા ભાઈ તમને આટલું બધું કહે છે તો તમારા મોટા ભાઈની લાજ રાખો અને ચાલો. અરે કિશન, હવે તારી જીત તું છોડી દે. મેં મા દશા માતાને વચન આપ્યું છે કે મારા નાના ભાઈ કિશનને હું મારા ઘરે લાવીશ. અને જો તું ઘરે નહીં આવું તો મારી માતાજી પણ મને માફ નહીં કરે. જ્યાં સુધી તું નહીં ઘરે આવ ત્યાં સુધી માતાજી માનશે એ કિશને તને માફ નથી કર્યો, અને માતાજી દશામાં પણ મને માફ નહીં કરે. માટે તારી જીદ છોડી અને તું ઘરે ચાલ. જો તું ઘરે નહીં આવું તો તને મા દશામાના સમ છે. ના ભાઈ, આવું ના બોલશો. હું આવું છું તમારી જોડે ઘરે. તો ચાલો આપણે ઘરે જઈએ. ચાલ. હું દુખ્યાના દુઃખ હરનારી માં દશામાં. તમે જે વચન આપ્યું હતું, તમે જે વાત કહી હતી એ રીતે આજે હું આ મારા નાના ભાઈને મારા ઘરે પાછો લાવ્યો છું. માં, આજ પછી અમારા પરિવાર થકી જે પણ કઈ ભૂલ થાય તો તું તો માં દુખિયાની બેરી છે. માં, અમારા દુકડા હાથે માં, અને અમારા પરિવાર પર સદાય તારા આશીર્વાદ બનાવી રાખજે. માં, સદાય તારા આશીર્વાદ બનાવી રાખજો. હું દેવી દશામાં સારા કર્મ કરનારને હું સુખ આપું છું અને ખરાબ કર્મ કરનારને હું દુઃખ આપું છું. બોલીએ દશા માત કી જય.